જન્મ મરણના દાખલા એ હવે પંચાયત નગર કે મહાનગરપાલિકાએ તમારે લેવા જવાની જરૂર નહીં પડે. માત્ર ઓનલાઈન જ તમે ડાઉનલોડ કરી શકશો અને એને આગળના જે મેં વિડીયોમાં બતાવ્યું હતું કે જે શોર્ટમાં બતાવેલ છે કે માત્ર તમે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો. જે દાખલો રહ્યો ને એ બધી જગ્યાએ વેલિડ છે, કોઈ જગ્યાએ ઇનવેલિડ છે એવી વાત નથી. તો આ પ્રોસિજર તમારે સમજવી પડશે કે કઈ રીતે ઓનલાઈન છે અને એ કઈ અગાઉની જે સિસ્ટમ થી એનાથી એ અલગ છે. તો મિત્રો પહેલા તો એવું હતું કે જ્યારે બાળકનો જન્મ અથવા કોઈ વ્યક્તિનું મરણ પામે તો જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા પંચાયતમાં જઈને તમારે નોંધણી કરાવવી પડતી હતી. એટલે કે તમારે ફિઝિકલી ડોક્યુમેન્ટ ત્યાં આપવાના રહેતા હતા અને જે તે રજિસ્ટ્રાર છે એટલે કે અથવા કે તલાટી કમ મંત્રી સાહેબ છે એ જે તે તમારો જન્મ મરણનો દાખલો, અન્ય દસ્તાવેજ જેવા કે મેરેજ સર્ટિફિકેટ પણ આવી રીતે એ નોંધણી કરતા હતા. એના પછી નવી જે સિસ્ટમ આવી હતી જે ઈ ઓળખ હતી, જ્યારે અલગ જે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ ગામડાઓમાં જે અલગ અલગ સિસ્ટમ ચાલતી હતી ત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ઈ ઓળખ નામની વેબસાઇટથી જે તે નોંધણી જે તે ગામના અથવા પંચાયતના, નગરપાલિકા, મહાનગરપાલિકાના રજિસ્ટ્રારો દ્વારા એ નોંધણી થતી હતી. એ ઈ ઓળખ નામની વેબસાઇટ ઉપર થતી હતી જ્યાં તમે જે તમારી ડિટેલ છે ને એ ઓનલાઈન મેળવી શકો છો અને જે તે તમારો દાખલો છે એ ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકતા હતા. પરંતુ મિત્રો અહીંયા તકલીફ એવી પડતી હતી કે ત્યાં તમારે રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રારની સાઇન કરાવવાની જરૂર બનતી હતી. એટલે કે તમારો દાખલોની ડિટેલ તમે ઓનલાઈન વેરીફાઈ કરી શકતા હતા પરંતુ ક્યાંય તમારે આપવાનું બનતું હતું તો સાઇન કરાવવા માટે તમારે એ જરૂર બનતી હતી. અને જનરલી બને તો નવો દાખલા માટે તમારે જે તે પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં તમારે નવા દાખલા માટે એપ્લાય કરવું પડતું હતું અને નવો દાખલો તમને મળતો હતો. તો હવે અહીંયા જે ઈ ઓળખ છે અને ઇવન તમે જે ફિઝિકલી પ્રોબ્લેમ જે તમે ફેસ કરતા હતા અને જે ફિઝિકલી ડોક્યુમેન્ટ લઈ જઈને તમારે જે તે નોંધણી કરાવવાની બનતી હતી એ તમારે ફૂલ્લી બંધ થઈ ગઈ છે. તમારે એ વાત અત્યારે તમારે સમજવી જોઈશે કારણ કે અત્યારે CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે જે તે આપણા નાગરિકો છે એમના બર્થ એન્ડ ડેથ છે, મેરેજ છે, ઇવન એડોપ્શન છે, આ જે તે ડિટેલ છે ને એ ઓફલાઈન જે ચોપડામાં થતી હતી ને એની જગ્યાએ હવે ઓનલાઈન સિસ્ટમ કરવામાં આવી છે. જ્યારે સપોઝ કોઈ બાળકનો જન્મ થયો છે તો તેના માતા પિતાએ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાએ જવાની જરૂર નથી. પરંતુ સપોઝ જે બાળકનો જન્મ જે તે હોસ્પિટલમાં થયેલ છે તો ત્યાં આ CRS સિસ્ટમ માટેની જે તે લોગિન આઈડી આપવામાં આવેલ છે, ઇવન એ લોકોને બનાવવી પડશે આઈડી. એ અનુસંધાને તમારી બધી ડિટેલ છે એ જે તે હોસ્પિટલ છે અથવા જે તે ડોક્ટરે છે એને ઓનલાઈન અરજી કરવાની રહે છે. એ અરજી અનુસંધાને જે પંચાયત, જે નગરપાલિકા છે, મહાનગરપાલિકામાં જે તે એ પંચાયતમાં એ ફોરવર્ડ થશે ઓનલાઈન એપ્લિકેશન. હવે અહીંયા તમારે મિત્રો ધ્યાન રાખવાની છે કે જે તે તમે ડિટેલ આપો, જેવો કે તમારો મોબાઈલ નંબર છે, મેલ આઈડી છે કે જે તમારે ઓનલાઈન સિસ્ટમ માટે જરૂરી બની શકે છે. તો આ તમારી ડિટેલ છે ને એ રેગ્યુલર તમે બેઝિસ પર વાપરતા હોય જે તમારી મેઇન જે મેલ આઈડી અથવા મોબાઈલ નંબર છે એવો જ તમારે આપો. કારણ કે ક્યાંક વર્ષો પછી જો તમારો નંબર છે બંધ થઈ જાય છે, મેલ આઈડી છે બંધ થઈ જાય છે તો તમને થોડી ઘણી જે પ્રોબ્લેમ છે ફેસીસ કરવાની જરૂર બની શકે છે. તો આ વાત તમારે જાણવાની જરૂર બનશે. તો જે તે હોસ્પિટલ છે, ડોક્ટર પાસે તમારે નોંધણી કરાવવાની છે. એ નોંધણી ફોરવર્ડ થઈ જશે જે તે મેં વાત કરી એ પ્રમાણે. હવે એ અનુસંધાને તમને મેલ અથવા જે તે મોબાઈલ નંબર પર જે તે મેસેજ પણ આવતો હોય છે. જે તે તમારી ડિટેલ છે ત્યાં તમારે વેરીફાઈ કરવાની હોય છે. હવે એ વેરીફાઈ કરવાની છે. જો તમને એ કોઈ કરેક્શન લાગે એવું લાગે તો તમે જે જગ્યાએથી એપ્લિકેશન થઈ છે, જે કે હોસ્પિટલથી એ એપ્લિકેશન થઈ છે તો એ હોસ્પિટલથી એ જે તે સુધારા છે એ થઈ જશે જે તે નિયમોને આધીન. વધારે કોઈ એવી વાત અહીંયા રહેશે નહીં. તમારે અહીંયા સુધારા માટે જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયતમાં જવાનું બનતું હતું પરંતુ અહીંયા તમારે હવે પ્રોબ્લેમ નહીં આવે. સુધારા પણ ત્યાં ઓનલાઈન થઈ જશે. હવે જો તમારે જે તે રિક્વેસ્ટ છે એ ફોરવર્ડ થઈ છે ત્યાંથી જો એ અપ્રૂવ થઈ જશે તો તમારી મેલ આઈડી પર જે એ દાખલો ફોરવર્ડ થઈ જતો હોય છે ને એ દાખલાને તમારે ડાઉનલોડ કરવાનો હોય છે જે તે તમારી મેલ આઈડી પરથી. અને એ જે ડિટેલ છે એને તમારે જે તે દાખલાને પ્રિન્ટ કરાવી દેવાની. કલરમાં તમે પ્રિન્ટ કરાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન તમે A4માં પણ જે બ્લેક એન્ડ વ્હાઇટમાં તમે પ્રિન્ટ કરાવો તો પણ પ્રોબ્લેમ નથી. કારણ કે ત્યાં એવું કહેવાય કે QR કોડ દ્વારા જે તે સર્ટિફાઈડ કરવાનું આવે છે. હવે જે તે વ્યક્તિને એ દાખલો લેવાનો છે એમને સર્ટિફાઈડ કરવાની છે. આપણો કોઈ જ પ્રોબ્લેમ અહીંયા રોલ થતો નથી. તો આવી રીતે જે તે તમારી જે નોંધણી છે, જન્મનો દાખલો છે, જે વાત મેં તમને જણાવી એ બધી ઓનલાઈન પ્રોસિજર થશે. તમારે કોઈ કરવાની નથી, જે તે વ્યક્તિએ કરવાની રહે છે.
હવે અહીંયા વાત એવી આવે છે કે જે લોકોને ઓલરેડી જન્મના દાખલા જોઈતા હોય છે, જે લોકોની ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે, તો મિત્રો અહીંયા માટે તમારે જ્યારે ત્યારે નવા દાખલા માટે તમારે એપ્લાય કરવાનું રહેશે. એટલે જે તે રજિસ્ટ્રારે એ દાખલાની માટેની જે બધી ડિટેલ છે ને એ ઓનલાઈન કરવાની રહેશે. એ બધી ડિટેલ ઓનલાઈન કર્યા પછી એ જે એપ્રુવલ થશે એ પછી જ તમને જે તે તમારો દાખલો છે એ મળી શકે છે. જે અહીંયા મેન વાત એવી છે કે તમારો જો મોબાઈલ નંબર છે, મેલ આઈડી છે એ તમારે આપવાની રહેશે. આ CRS પોર્ટલની જે મેં તમને વાત કરી છે મિત્રો, એ મેં લીગલી કહેવાય કે મારા એક્સપિરિયન્સ ઉપર શેર કરું છું કે જે તે વ્યક્તિના મરણથી જે તે હોસ્પિટલે એ એપ્લિકેશન ઓનલાઈન કરેલી હતી, જે તે એમ કહેવાય કે અત્યારે નવી પ્રોસિજર ચાલુ થઈ તો ડાયરેક્ટ તમને જન્મનો દાખલો તો મળી ના જાય, તો થોડો ટાઈમ લાગી શકે છે. અત્યારે ટાઈમ જતા એ થોડો ઓછો સમય લાગી શકે છે. જે અહીંયા મેં વાત કરી કે જે મરણનો દાખલો છે એ ઓનલાઈન જે તે વ્યક્તિના મેલ પર અથવા મોબાઈલ પર એ મેસેજ આવી ગયેલો હતો ને જે તે તમે ડિટેલ છે વેરીફાઈ કરી શકો છો. હવે જો તમને એ દાખલો નથી મળતો અથવા જે ડિટેલ છે તમે વેરીફાઈ કરી નથી શકતા, તો એનો થોડોક ટાઈમ આપેલો હોય છે, એ ટાઈમ લિમિટમાં કરવો પડે છે. જો સપોઝ એ તમે ચૂકી જાઓ છો તો એના માટે પછી તમારે જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા પંચાયતમાં જવાનું બની શકે છે, જ્યાં તમને એ દાખલો માત્ર જ એ તમારી એપ્લિકેશન નંબર ઉપરથી એ લોકો જો એપ્રુવ થઈ ગયેલો હશે અથવા એપ્રુવ કરવાનું બાકી હશે તો એપ્રુવ કરશે અને ડાયરેક્ટ એ પ્રિન્ટ કરીને તમને કાગળ પર આપી દેશે, જેમાં કોઈ પણ વ્યક્તિની સાઇન કરવાની જરૂર નથી. એટલે કે અહીંયા એવી વાત બની શકે કે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.